7 વાગ્યા પછી આમે ઈસુદાનભાઈ બોલે એને કોઈ ગંભીરતાથી લેતું પણ નથી. હવે 7 વાગ્યા પછી જેનો FSL નો આલ્કોહોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એ તો હેંગઓવરમાં કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દે. એમના સ્ટેટમેન્ટને એમ કોઈ વેલિડ ગણતું નથી. આમ આદમી પાર્ટી કે જે આવું કૃત્ય કરવા માટે અને કરાવવા માટે એ પહેલેથી પ્રખ્યાત અથવા કુખ્યાત. ગોપાલ ઇટાલિયાજીનો ભવ્ય ભૂતકાળ છે. હવે આપણે ત્યાં કહેવાય છે કે બોયા પેડ બબૂલ કા તો આમ કહાં સે હોય. નમસ્કાર, ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પ્રવક્તાઓને જોઈ રહ્યા છો. ડોક્ટર શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટીમાંથી, હેમાંગભાઈ રાવલ કોંગ્રેસમાંથી જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. જે નેતા પર, જેમની પાર્ટીના નેતા પર જૂતું ફેંકવામાં આવ્યું, એ નેતા તો એમની પાર્ટી તો હાજર નથી, પણ છતાંય મારો પ્રશ્ન હેમાંગભાઈ એ છે કે ગાંધી વિચારોની વાત, બીજી બાજુ એવી વાત કે અહિંસામાં માનીએ છીએ અને આરોપ લાગે તમારી જ પાર્ટીના કાર્યકર્તા પર ચપ્પલ ફેંકવાના, કઈ રીતે આને જસ્ટિફાઈ કરશો? જો સૌપ્રથમ તો આ જે હુમલો અથવા તો જેને તમે જૂતું મારવાની ઘટના કહો છો, એ ઘટના બિલકુલ નિંદનીય ઘટના છે અને આવી ઘટના લોકશાહીમાં ચલાવી ના લેવાય. અને આ વાત જે છે એ અમે આજે નથી કર્યા, ભૂતકાળમાં પણ આ જ વાત કરેલી છે. માંડીને નહેરુજીથી માંડીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથેની જે પાર્ટી છે એ પાર્ટીનું અમારું વર્ષોથી આ માનવું છે કે લોકશાહીની અંદર તમારે તમારી માંગ રજૂ કરવી હોય તો એ માંગ રજૂ કરવા માટે થઈને તમારે આવા રસ્તા ના અપનાવવા જોઈએ. પરંતુ આ રસ્તો જેણે પણ અપનાયો છે અને જ્યારે પણ અપનાયેલો છે ત્યારે ભૂતકાળની અંદર તમે વિચાર કરો કે આજ ગોપાલભાઈ ઇટાલિયા છે કે જેમણે એક મંત્રી ઉપર જૂતું પોતે ફેંકેલું હતું. અને જ્યારે મંત્રી ઉપર જૂતું ફેંકનાર વ્યક્તિ પર જૂતું જ્યારે ફેંકાય છે ત્યારે તે પોતે પોતાનું વિક્ટિમ કાર્ડ રમે છે. એટલે આ વિક્ટિમ કાર્ડ રમવાની વાત જે છે એ મને છે કે ગુજરાતની અંદર હવે લોકો ચલાવે. ઓકે હેમાંગભાઈ, મારો આમાં બે પ્રશ્ન છે. બે ટ્વીટ મારી સામે છે, બે લખાણ મારી સામે છે. એક અમિત ચાવડાનું છે 17 કલાક પહેલા, એટલે અરવિંદ કેજરીવાલે જેવો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કેમ કે એ કાર્યકર્તા તમારી પાર્ટીનો છે, એ સિદ્ધ થયું એમના આખા ચર્ચામાં. એના પછી એમણે લખ્યું, અમિત ચાવડા આખું બધું લખી રહ્યા છે અને એમાં નીચે લખી રહ્યા છે કે हिंसा की कोई जगह नहीं है और हम इस घटना की निंदा करते हैं, लेकिन आपका ट्रैक रिकॉर्ड इसमें साजिश की बू देता है. એટલે તમે આ વાતને ષડયંત્ર છે આમ આદમી પાર્ટીનું જાતે જ એવો ઈશારો કરી રહ્યા છો. હેમંત ખવાનો ફોટો મૂકી રહ્યા છો. એના કેટલાય કલાકો પછી જિગ્નેશ મેવાણી એવું લખી રહ્યા છે કે એ ષડયંત્ર હતું કે શું હતું એ ઘટના બહુ જ મેટર નથી કરતી. ફરક એટલો છે કે અમારી પાર્ટીના નેતાએ આ ફેંક્યું છે અને એટલા જ માટે એને તમે જસ્ટિફાઈ ન કરી શકો. તો કોંગ્રેસ કઈ બાજુ? અમિત ચાવડા કે એ સાચું કે જિગ્નેશ મેવાણી કે એ સાચું? જો બંને જે છે એ પોતપોતાની વાત બહુ સ્પષ્ટ રીતે લખેલી છે. એની અંદર જે મેં અગાઉ કહ્યું એ જ વાત છે કે કોઈ પણ પ્રકારનું આવું કૃત્ય જે ચલાવી લેવામાં ના આવે અને આવું કૃત્ય જેણે પણ કર્યું એ નિંદનીય છે. આ વાત તો બહુ સત્ય છે. પણ આમ આદમી પાર્ટી કે જે આવું કૃત્ય કરવા માટે અને કરાવવા માટે એ પહેલેથી પ્રખ્યાત અથવા કુખ્યાત છે. તમે વિચાર કરો, હું તમને બે ઉદાહરણ આપું. પહેલું ઉદાહરણ આપું છું એ એક જનરલ સિંહનું ઉદાહરણ છે કે જેણે પી ચિદમ્બરમ ઉપર જૂતું ફેંક્યું હતું અને આ જૂતું ફેંકનારને આમ આદમી પાર્ટીએ શિરપાવ આપ્યો હતો અને પોતાના ઉમેદવાર બનાવી દીધા. અને એ જ પ્રમાણે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી ઉપર ભલે ભાજપ જ્યારે જૂતું ફેંક્યું હતું એ પણ નિંદનીય હતું અને એમને આજે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની અંદર મોકલી દીધા છે. તો અમે લોકો તો એમ કહીએ છીએ કે આ ષડયંત્ર છે. અને તમે હેમંત ખવા સાથેની એમની તસવીર જુઓ, પેડા ખાતી હોય, પાણીપુરી ખાતી તસવીરો હોય અને આવીરોની સાથે સાથે હેમંત ખવા પણ મેં કોઈક જગ્યાએ સાંભળ્યું કે કહે છે કે ના એ કહી છે. ગઈકાલે તમે આખો ઘટનાક્રમ અને ક્રોનોલોજી જુઓ દેવાંશી. જેવું એમના ઉપર જૂતું ફેંકાયું, પહેલા તો જૂતું ફેંકનાર વ્યક્તિ શાંતિથી નીચે જૂતું પકડીને બેઠા હતા. બધાને ખબર છે કે નેટવર્કમાં ઇશ્યુ આવી રહ્યો છે હેમાંગભાઈ સતત. હું ડોક્ટર શ્રદ્ધા પાસે જઈશ ને શ્રદ્ધાબેન, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ
ની એકતા પર બધાનું બહુ ધ્યાન ગયું, કેમ કે બંને પર સંયુક્ત આરોપ લાગ્યા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ પહેલા તો એમણે એવું જ કહ્યું કે ગૃહમંત્રીને ગમતા નથી ને એટલા માટે ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવ્યું છે એવું કહ્યું, અને પછી એમણે પોલીસની વાત કરી. આ આખા વિષય પર ભારતીય જનતા પાર્ટીનો શું સ્ટેન્ડ છે? દેવાંશીબેન, પહેલા તો જે જૂતું ફેંકવાની ઘટના છે, ઘટનાને તો આપણે વખોડીએ છીએ. સરકાર બી આ ઘટનાને ચલાવી લેવા નથી માંગતી. જે પણ આમાં કાનૂની કાર્યવાહી FIR જે નોંધાવશે એના પછી થશે. સંગઠન પણ આ વાત સાથે સહેમત નથી, કારણ કે આપણે એક આદર્શ લોકતાંત્રિક વ્યવસ્થામાં છીએ અને વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. અને લોકતાંત્રિક પ્રક્રિયામાં વિરોધ દર્શાવવાના ઘણા બધા રસ્તાઓ છે. અને મહાત્મા ગાંધીજીની ધરતી છે, એણે તો અહિંસાનો જે માર્ગ છે એનાથી અંગ્રેજોને ખદેડી મૂક્યા છે. એટલે આપણે ત્યાં વિરોધ દર્શાવવાની પદ્ધતિ હંમેશાથી રહી છે. તો આપણે આ પ્રકારનું જે કૃત્ય છે એને આપણે અનુમોદન નથી આપતા. પણ આની શરૂઆત ક્યાંથી થઈ એ બી જોવું જોઈએ. ગોપાલ ઇટાલિયાજીનો ભવ્ય ભૂતકાળ છે. હવે આપણે ત્યાં કહેવાય છે કે બોયા પેડ બબૂલ કા તો આમ કહાં સે હોય. એમણે આ બાવળ પોતે વાવ્યું છે. એમણે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું, અને એ જૂતું ફેંક્યા પછી આમ આદમી પાર્ટી એમને પોતાના પાર્ટીમાં લીધા. પાર્ટીમાં લીધા પછી દેવાંશીબેન, આ બધાને એકબીજા પ્રત્યે કદાચ અણગમો હોઈ શકે છે. વિચારધારાની લડાઈ છે, આપણને મતભેદ બી હોઈ શકે છે. પરંતુ એના માટે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના લોકો જે શબ્દો એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વાપર્યા છે, અને ખુદ આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ, તમે જુઓ તો આપણે દિલ્હીમાં જોઈએ તો ક્યારેક એમના મોઢા પર સાઈ ફેંકાઈ ગઈ હોય, ક્યારેક કોઈ એમને લાફો મારી દીધો હોય. આખા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક જ પાર્ટી એવી છે કે જેના નેતાઓ સાથે આવું થાય છે. ઘણી બધી પાર્ટીઓ આપણે ત્યાં રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી રહી છે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી રહી છે, ઘણી બધી રિજનલ પાર્ટી રહી છે, સપા છે, બસપા છે, રાજદ છે, જદયુ છે, સાઉથની ઘણી બધી પાર્ટીઓ છે, નોર્થ ઇસ્ટમાં છે, કાશ્મીરની અંદર બી અલગાવવાદી પાર્ટીઓ રહેલી છે. પણ ક્યારે તમે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સાંભળ્યું છે કે ભાઈ જૂતું મરાઈ ગયું, શાહી ફેંકાઈ ગઈ, ચપ્પલ ફેંકાઈ ગયા? આ બધી શરૂઆત આ રાજનીતિમાં ક્યારે થઈ? તો આ બધી શરૂઆત થઈ છે અરવિંદ કેજરીવાલના સમયથી. આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ કરી કે જ્યારે પણ ધ્યાન ભટકાવવું હોય અને જ્યારે પોતાના ઉપર ધ્યાન લાવવું હોય, કારણ કે આ લોકોની કોઈ લોકપ્રિયતા તો હતી નહીં, સસ્તી પ્રસિદ્ધિ પામવાઈ હતી. અત્યારે વિપક્ષમાં જે થઈ રહ્યા હતા, જિગ્નેશ મેવાણીજીની વાતચીત ચાલી રહી હતી, એટલે ગોપાલ ઇટાલિયાને લાગ્યું કે ભાઈ હું મારો સ્કોર કઈ રીતે અપ કરું, તો મારે કંઈ કરવું પડશે. તો આ છે ને અંદરો અંદરની એમની મને લાગે છે કોમ્પિટિશન ચાલી રહી છે. બાકી હેમંત ખવા જોડે માણસ છે, એ માણસ ભૂતકાળમાં કોંગ્રેસ જોડે હતો, પછી એના પછી આમ આદમી પાર્ટીમાં આવ્યો. તમારી પાર્ટીમાં તમારી પાર્ટીનો ખેસ પહેરીને બેસી જાય છે. જ્યારે તમે પાર્ટીમાં બેસો અને તમારા હાથમાં કોઈ એક્સ્ટ્રા વસ્તુ, અને એ બી આટલું મોટું જૂતું હોય, તો શું બાજુવાળાની કોઈની નજર નહીં પડી હોય કે ભાઈ તે તારા પગમાં પહેર્યું છે, તો એક્સ્ટ્રા તું વસ્તુ શા માટે લઈને બેઠો છે? એટલે આ બધી બોલ બચ્ચન વાળી બધી આખી વાતો છે. આમાં એવું જ છે કે પોતાની લોકપ્રિયતા જે છે નહીં, એમાં જે સસ્તી રીતે પ્રસિદ્ધિ પામવા માટે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં રહેવા માટેની આ નીતિ છે. ઘણા બધા એવા મુદ્દા છે કે જેની ઉપર ડિબેટો થવી જોઈએ, જેના પર આદર્શ લોકતાંત્રિક વ્યવસ્થામાં ચર્ચા થવી જોઈએ. પણ ચર્ચાથી, બધી ચર્ચાઓથી ધ્યાન ભટકીને વ્યક્તિગત રાજનીતિ, આમ આદમી પાર્ટીમાં આમાં હાઇલાઇટ ના થવી જોઈએ. કોણ હાઇલાઇટ થવું જોઈએ? ગોપાલ ઇટાલિયા. કોંગ્રેસ હાઇલાઇટ ના થવું જોઈએ. કોણ હાઇલાઇટ થવું જોઈએ? જિગ્નેશ મેવાણી. આ બંને વચ્ચે અત્યારે ચાલી રહ્યું છે. બંને એક જ પ્રકારની વિચારધારા વાળા વ્યક્તિઓ છે. તો ભાઈ કાલે ઉઠીને કોણ સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં થાય કે તું કે હું, તું કે હું, તો બચ્ચે બચ્ચે ખેલતે ને કે અભી મેને કિયા, અભી મેને કિયા, અભી મેને કિયા, એ કરી રહ્યા છે. નહીં, એટલે આમાં જે વ્યક્તિએ જૂતું ફેંક્યું એનું જે સ્ટેટમેન્ટ આવ્યું, એનું તો એવું કેવું છે કે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લઈ રહ્યો છે. જો પ્રદીપસિંહ જાડેજાજી તત્કાલીન ગૃહપ્રધાન હતા ત્યારે બહુ જ નિંદનીય ઘટના ઘટી હતી, અને આપણે સમજી શકીએ છીએ કે આ માણસની માનસિક સ્થિતિ સારી નથી. પણ આખા દેશમાંથી જ્યારે કોઈ આપણને ફોન કરે છે તો આપણને બી શરમથી માથું ઝૂકે છે. આપકે ગુજરાત में ऐसा कैसे हो गया कि किसी ने गृह मंत्री के ऊपर जूता फेंक दिया? કારણ કે આપણા ગુજરાતનું આ કલ્ચર નથી, આપણા ગુજરાતની આ સંસ્કૃતિ નથી. તો શું આપણને મજા આવે છે કોઈ બહારથી કોઈ ફોન આવીને આપણને આવું પૂછે તો? ખૂબ જ દુઃખ લાગે છે. અને આજે 7 વર્ષ પછી ભાઈને યાદ આવ્યું, એની પહેલા ક્યારેય યાદ ના આવ્યું. અને ગૃહમંત્રી જે હતા પ્રદીપસિંહ જાડેજા, જે પૂર્વ ગૃહમંત્રી, એમણે એમને કીધું હતું કે ભાઈ જ્યાં મોકો મળે ત્યાં કરજે. એમને તો ચાલુ ગૃહમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ વિવેક જાળવ્યો હતો અને કીધું હતું કે એ શાંત રાખો ને એને શાંતિથી પકડી લો. એ વખતે પણ એમણે કોઈ પણ, તમે જો એમના ચહેરાના ભાવ બદલાયા નહોતા, કે એમણે કોઈ ઉશ્કેરાટ નહોતો દેખાડ્યો. એ વખતે તો ચાલુ ગૃહમંત્રી હતા. કેટલી મેચ્યોરિટી હતી. તો હવે એમણે 7 વર્ષમાં કોઈ દિવસ ક્યારેય કોઈને કીધું બી નથી. અમે લોકો આટલી બધી વખત બધા નેતાઓ કાર્યકર્તાઓ મળ્યા છે, ક્યારે આ ઘટનાની વાત નથી થઈ, ક્યારે કોઈએ એમને ઉશ્કેર્યા નથી, કશું જ નથી થયું. પછી પોતાના મનમાં જ ખયાલી પુલાવ પકાવી લેવો હોય તો એની કોઈ દવા નથી.
હેમાંગભાઈ, એક તો બહુ સ્પષ્ટતા સાથે મારો આ સીધો પ્રશ્ન છે, તમે એવું માનો છો ને કે છત્રપાલ સિંહ તમારો કાર્યકર છે? બિલકુલ બિલકુલ અમારા કાર્યકર્તા છે, અમારી વિચારધારા ધરાવનાર વ્યક્તિ છે, એમાં અમે સ્વીકારીએ છીએ એની નાની. પરંતુ આમ આદમી પાર્ટી જે વિક્ટિમ કાર્ડ ખેલી રહી છે, આપને એ વાત કરું, આની પહેલા થોડું ટેકનિકલ કારણસર હું આપની જોડે વાત કરતા અટકી ગયો હતો. તમે આખી ક્રોનોલોજી જુઓ, એ ભાઈ જૂતું લઈને શાંતિથી નીચે બેઠેલા છે અને જૂતું મારવા માટેની તૈયારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી છે, છતાં પણ કોઈ એમને રોકતું નથી. અને જૂતું માર્યા પછી તરત જ ઈસુદાનભાઈ એ એમ કહી દે છે કે આના અંદર કોંગ્રેસનો હાથ છે અને ભાજપ સાથે મિલી જુલી છે. અરે ભાઈ, તમે જે સભા હતી એ સભાની અંદર તમે જેને આમ આદમી પાર્ટીમાં જોડ્યા, એમ જેને અમે એના માટે સસ્પેન્ડ કર્યા હતા કે ભાઈ એમણે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટણીની અંદર ગઠબંધન કરીને ભાજપનો પૂનમબેન માડમનો પ્રચાર કર્યો હતો. 2024માં અમે એને સસ્પેન્ડ કર્યા હતા. તમે જેને સસ્પેન્ડ કરેલા છે એને તમે સ્ટેજ ઉપર બેસાડો છો, એને તમે તમારી પાર્ટીમાં લો છો, તો ભાજપની વાત કોણ કરી રહ્યું છે? ભાજપને સમર્થન કોણ આપી રહ્યું છે? નંબર 1. નંબર 2, ઈસુદાનભાઈ ઘટનાક્રમ થાય છે તરત ને તરત જ કહી દે છે કે ના, આની અંદર તો કોંગ્રેસનો હાથ છે. અરે ભાઈ, તમે તો કોઈ તપાસ ના કરી, કોઈ જાતની વ્યવસ્થા ના કરી અને સીધે સીધું તમે કહી દીધું. મને લાગે છે કે ઈસુદાનભાઈની જો કે આ વાતને કોઈએ બહુ ગંભીરતાથી લીધી નથી અને 7 વાગ્યા પછી આમે ઈસુદાનભાઈ બોલે એને કોઈ ગંભીરતાથી લેતું પણ નથી. પરંતુ જે મારે વાત કરવી છે એ છે કે આના પછી ગોપાલભાઈ કે ના, હવે મારે કોઈ કેસ નથી કરવો, મારે કોઈ કેસ નથી કરવો, મેં માફ કર્યા. કેમ ભાઈ? કેસ કરો તો તપાસ થાય, તપાસ થાય તો નીકળે કે કોની સાથે આ વાત વ્યક્તિ જોડાયેલા હતા અને તપાસ થાય તો તમારી કોન્સ્પરન્સી. અને કદાચ મને તો એવું લાગે છે કે આ એવી પાર્ટી છે કે જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ પોતાના ઉપર સહી ફેંકાવતા હતા, અરવિંદ કેજરીવાલ પોતાને જાતે લાફા મરાઈને વિક્ટિમ બનતા હતા, કદાચ મને એવું લાગે છે કે ગોપાલભાઈએ પણ આવા પ્રકારનું પોતાની, જેમ હું આમ તો ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સાથે બહુ સંમત નથી હોતો, પણ આ બાબતમાં હું સંમત છું કે ગોપાલભાઈની લોકપ્રિયતા સતત ઘટી રહી છે અને એ ઘટવાનું કારણ એ છે કે વિસાવદરની અંદર એમણે જે પ્રમાણે વાયદા વચનો આપ્યા હતા એ વાયદા વચનો પૂરા નથી કર્યા. ખેડૂતો એમની સભામાં આવી જાય છે. તમે બોટાદની વાત કરી તો બોટાદની અંદર તમે જુઓ, એમણે ખેડૂત આંદોલનની અંદર એમના ખેડૂતના નેતાઓ જે છે, ખેડૂતો જેલમાં જતા રહ્યા. ગોપાલભાઈ પેલો કાળો કોટ પહેરીને ચૈતરભાઈમાં તો દોડીને આવ્યા હતા, પણ આ ખેડૂતો માટે તો દોડીને આવ્યા નથી. એટલે આ બધી વાત છે. વચ્ચે એમણે બહુ લાંબો તબિયત ખરાબ છે, ભગવાન એમની તબિયત જલ્દીથી સારી કરી દે. આમ તો કેટલીક વાર ખરાબ હોય છે, કેટલીક વાર સારી થઈ જાય છે, પણ તબિયત ખરાબના બહાને વચ્ચેથી એમણે બ્રેક પણ લીધો હતો. ચલો બીજી બધી વાત જવા દઈએ, પરંતુ કોંગ્રેસની જે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ખેડૂત આક્રોશ યાત્રા 1000 કિલોમીટરની નીકળી કે જેની અંદર સોમનાથથી લઈને દ્વારકા સુધી ખેડૂતોએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું અને એ જ પ્રમાણે સફળતાપૂર્વક અમિત ચાવડાના નેતૃત્વની અંદર જન આક્રોશ યાત્રા 1100 કિલોમીટરની નીકળી. એટલે હવે આ લોકો પાસે કોઈ મુદ્દો નહોતો. એટલે મને એવું લાગે છે કે સમાચારોમાં ટકવા માટે થઈને આવા ગતકડા અને આવા વિક્ટિમ કાર્ડ ખેલી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. મારો બહુ સીધો પ્રશ્ન છે કે તમે પહેલા વાક્યમાં એવું માન્યું કે હા, એ તમારો કાર્યકર છે ને તમારી વિચારધારાનો માણસ છે, તો તમારો કાર્યકર ને તમારી વિચારધારાનો માણસ શું કામ આમ આદમી પાર્ટીની સાથે મળીને એમના પર જાતે હુમલો કરે? અને બીજું કે તમારો કાર્યકર છે એ પ્રદીપસિંહ જાડેજા જે ભાજપના નેતા છે એમનો બદલો શું કામ લે ત્યાં? ના, તમારી વાત છે ને હકીકતમાં બહુ વેલિડ પોઈન્ટ છે, પણ આ પોઈન્ટની અંદર હું એક નવો પ્રશ્ન તમને પણ કરું અને બીજા બધાને પણ, અહીંયા દર્શક મિત્રોને પણ ખ્યાલ કે ભાઈ અમારો કાર્યકર્તા છે પણ સાથે સાથે હેમંત ખવાનો મિત્ર પણ છે અને હેમંત ખવાનો મિત્ર હોય, હેમંત ખવા જોડે સતત એમની ચર્ચા ચાલતી હોય, છતાં પણ શા માટે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરે? અથવા તો હુમલો તો ના કહેવાય, અને સામાન્ય જૂતું ફેંકેલું કરે. હિમાંગભાઈ બહુ જ મહત્વનું વાક્ય બોલીને પછી ચોંટી ગયા છે ત્યાં. મારો શ્રદ્ધાબેન, તમને એ પ્રશ્ન છે કે બંને બાજુથી એવા આરોપ લાગે છે અને આજે તમારી જે એકતા પણ દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની, આટલી સહમતિ તો ભગવાન જાણે છેલ્લે કયા મુદ્દા પર આમ તમે સધી સાધી હશે એકબીજાની સાથે, પણ તમને મદદ કોણ કરે છે અહીંયા ગુજરાતમાં? આમ તો આમ આદમી પાર્ટીથી ખાસી મદદ થઈ તમને 2022ની ચૂંટણીમાં. હવે ધીરે ધીરે કોંગ્રેસ ને ભાજપ કેમ એક થઈ રહ્યા છે? ખતરો લાગી રહ્યો છે આમ આદમી પાર્ટી?
દેવાંશીબેન, મદદ જનતા જનાર્દન કરે છે લોકતંત્રમાં, બીજું કોઈ મદદ ન કરી શકે. જો તમારે સત્તામાં રહેવું હોય અને ભારતીય જનતા પાર્ટી માટે સત્તા એ સેવાનું માધ્યમ છે, તો જનતા જનાર્દનનો આશીર્વાદ જોઈએ. બાકી રહી વોટ પર્સન્ટેજની વાત, તો આપ જોઈ શકો છો કે 2017ની ચૂંટણીની અંદર અને 2022ની ચૂંટણીની અંદર અમારી સીટો તો વધી છે, પણ અમારા વોટ પર્સન્ટેજ બી વધ્યા છે ગુજરાતની અંદર. તો એ તો જનતા જનાર્દનનો છે, એમનો આશીર્વાદ હંમેશાથી, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, એ અમારા પર રહ્યો છે. અને ઈશ્વરની કૃપાથી બિલકુલ નમ્રતાની સાથે સેવા કરવા માટે આશીર્વાદ હંમેશા અમારા પર રહે, એવા સંસ્કારોનું સિંચન અમારી પાર્ટી હંમેશા કરતી રહી છે અને અમારે કરવાનું છે. જો આમાં મુદ્દો શું છે કે ઘણી વખતે મેં તમને કીધું ને કે ઘણી બધી રાષ્ટ્રીય પાર્ટી તો કોંગ્રેસ અને બીજેપી છે, અને બીજી પ્રાંતીય પાર્ટીઓ પણ છે, પણ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવી પાર્ટી કોઈએ નથી જોઈ. રાજનીતિ અને દરેક પ્રોફેશનનું એક સ્તર હોય છે. તમે મીડિયામાં છો, હું મેડિકલ પ્રોફેશનમાં છું, ઘણા બધા પ્રોફેશન છે, પણ આપણે બધાને એક બેઝિક સ્તર હોય છે. બધાના ગમા અણગમા બધા જ પ્રોફેશનમાં કોમ્પિટિશન હોય છે, પણ રાજનીતિનું જે સ્તર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી નીચા લેવલ પર ગયું છે, તો એનો જસ તો આમ આદમી પાર્ટીને જાય છે. બહુ નાના સમયમાં આવી, બહુ ફ્લરિશ થઈ, લોકોને બહુ બધી આકાંક્ષાઓ હતી કે ભાઈ આ લોકો છે એ અરાજકતાની, મતલબ આ લોકો ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને આવ્યા છે. તો તમે આજે જયારે દારૂની વાત કરો છો, તો લીકર કેસની અંદર જ અરવિંદ કેજરીવાલજી છે, બહુ લાંબા સમય સુધી જેલમાં રહ્યા અને પછી એમને બેલ મળી છે. હંમેશા અરાજકતાવાદી સ્ટેટમેન્ટ એમનું રહ્યું છે, અરાજકતા ફેલાવવા વાળા કામો એમના રહ્યા છે. એમના જે પણ નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમના તમે સ્લોગન જુઓ, એમની જે તમે વાક્ય રચના જુઓ, સાર્વજનિક જીવનમાં એમનો જે વ્યવહાર જુઓ, એ ક્યાંયથી બી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિને અનુરૂપ નથી. આપણે ફેમસ થવું હોય તો હમણાં હું દેવાંશીબેન તમને ઓનલાઈન એવા શબ્દો કહી દઉં કે તરત જ એટલું કાપીને એટલી રીલ બનીને બહુ લાખો મિલિયન્સમાં વ્યૂઝ આવી જાય. પણ આ કોઈ રીત છે? આ કોઈ રીત નથી. સીઝ એટલા માટે હું તમને કહું છું કે જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં હોઈએ ત્યારે આપણા બધા ઉપર એક જાતનું લોકો જોઈ રહ્યા છે, એટલે આપણું વાણી વ્યવહાર આપણા હાથમાં હોવો જોઈએ. મેં તમને અહીંયા કીધું ને કે આમ આદમી પાર્ટીના લોકોને હંમેશા એવું હોય છે કે કઈ રીતે ફેમસ થઈ જાય. હવે 7 વાગ્યા પછી જેનો FSL નો આલ્કોહોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય, એ તો હેંગઓવરમાં કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી દે. એમના સ્ટેટમેન્ટને એમ કોઈ વેલિડ ગણતું નથી, કારણ કે અત્યારે તો એ હવા ત્યાં મારે છે કે ભાઈ હું સુપ્રીમો છું ગુજરાતનો, પણ ઇલેક્શન તો MLA તો ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બની ગયા છે, તો હું હાઇલાઇટ કઈ રીતે થવું? પેલા બેન છે એમના મહિલા મોરચાના, એ કહે છે કે હું કઈ રીતે હાઇલાઇટ હોઉં, કારણ કે એમને વિસાવદરની ટિકિટ જોઈતી હતી, તો વિસાવદરની ટિકિટ ના મળી તો એ મોઢું ફૂલાઈને બેઠા હતા. પણ જયારે ઇટાલિયાજી જીતી ગયા તો વળી પાછા આવી ગયા, ના બધું બરોબર છે. સસી એમની પાર્ટીમાં અંદર અંદર અત્યારે છે ને ખેંચતાણ ચાલી રહી છે કે પહેલા કોણ, હું કોણ, અને કોણ વધારે પોપ્યુલર થાય. અને એમાં આ બધામાં માસ્ટરી તો PhD તો ઇટાલિયાજીએ કર્યું છે, પોપ્યુલારિટી કઈ રીતે મેળવવી, સસ્તી લોકપ્રિયતા. તો અત્યારે એ બધું થવાનું છે, અને હજુ તો ગુજરાતે ન કરે નારાયણ, અને ગુજરાતની જનતા જનાર્દન આ જોવા માટે ટેવાયેલી નથી. પણ મારી નમ્ર વિનંતી છે આ બધા યુથને જે આ પ્રકારનું કરી રહ્યા છે કે આ ગુજરાતની ત્રાસી નથી, આ પ્રગતિશીલ ગુજરાત છે. આ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ થી લઈને વીર નર્મદ કવિ ઝવેરચંદ મેઘાણી, આપણી પાસે એક બહુ મોટો સાંસ્કૃતિક વારસો છે, જેનું આ ગુજરાત છે, સંસ્કારોનું ગુજરાત છે. એટલે આવું કરવાથી તમને ગુજરાતની પ્રજા છે કઈ અટેન્શન આપી દેશે એવું બનવાનું નથી. ઓકે, આજે તો જવાબોમાં બહુ સામ્યતા છે. આશ્ચર્યજનક વાત એ છે કે 7 વાગ્યા પછી કોઈ ગંભીરતાથી નથી લેતું ઈસુદાનથી માંડીને 7 વાગ્યા પછી FSL રિપોર્ટ પોઝિટિવ આવે છે. અનુભવ છે દેવાંશી બેન, અનુભવ તો છે ને, અમને તમારો તો અનુભવ કેસ છે. ચાલે છે, વાત સાચી છે. તમે તો ફરિયાદી છો એ કેસમાં, એટલે પણ મારો પણ મને એવો વિચાર આવે છે કે જો કદાચ ઈસુદાન જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે ઇન કેસ, તો કેસનું શું થશે તમારે? એ પણ બહુ આશ્ચર્યની જો વાત છે. એ તો સાંભળો, જો એ પોતાની વિચારધારાને મૂકીને કોઈ બી આવે ને તો હું તો રાખડી બાંધી દઈશ. આઈ ડોન્ટ હેવ એની ઇશ્યુ. હા, કેમ કે આવો તમને ભૂતકાળનો બીજો પણ અનુભવ છે, બીજા નેતા પર પણ કેસ હતો, એ ભાજપમાં છે, એટલે હવે ત્યાં કેસ નથી. ના, એટલે જે લોકો, દેવાંશીબેન, અમારી લડાઈ કોઈ વ્યક્તિગત નથી, વિચારધારાની છે. કાલે હેમાંગભાઈ આવે તો બી એ તો મારા ભાઈ છે, તો હું તો એમને બી રાખડી બાંધી દઈશ. અત્યારે બધાને બાંધું છું રાખડી, વાંધો નથી. મારો આ એકતા પર છેલ્લો પ્રશ્ન છે હું કઉ બંનેને. છું એમને બાંધો ને બેન, એમાં કઈ ભાજપમાં આવું તો જ બાંધવાની, એમને તો એવું બાંધું જ જરૂરી છું, છે? એમને તો બાંધું જ એમને છું, એમને બાંધી તો દો ને રાખડી, હેમાંગભાઈને હું હું તૈયાર ભાઈની છું બેન. જેમ, એ મને બી એના માટે એમની જેમ બી ભાજપમાં માને આવવા છે, માટે એટલે વાંધો નથી. એવી કોઈ કન્ડિશન થી ના બાંધો મારા બેન. ના ના, કન્ડિશન નથી હેમાંગભાઈ, આપણે હા. એમને બી સારા પણ રિલેશન દેવાંશી, છે. ઘણી વખત લોકો ના ના, પૂછતા યુ હોય આર છે કે રાઈટ, યુ શું આર, છે. ના ના, તું મારી શ્રદ્ધા, તું મારી
નહીં, શ્રદ્ધા તું મારી નાની બેન સમાન જ છે, દેવાંશી પણ બેન સમાન છે, પણ મારે જે કહેવું છે એ વાત એ છે કે સારું થયું આપણે મૂળ મુદ્દા ઉપર આવી ગયા, અને મુદ્દો દારૂનો મુદ્દો છે. કોંગ્રેસની જે લડાઈ છે એ દારૂના મુદ્દા ઉપર જ છે કે ભાઈ આવી રીતે દારૂ જે છે એ મળવો ના જોઈએ, અને દારૂ કોઈએ પણ ના પીવો જોઈએ. અને ગુજરાતમાં જે આસાનીથી દારૂ મળે છે એના માટેની લડાઈ છે, અને એ લડાઈ પકડાઈ ગઈ છે. એના લીધે થઈને આવા પ્રકાર ચારુ, ચરસ, ગાંજો, ડ્રગ્સ આ બધાની લડાઈ જે છે એટલી બધી મજબૂત. મારે બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછવો હતો તમને, પણ ફરીથી નેટવર્ક ગયું છે, એટલે પછી આ પ્રશ્ન હવે હું શ્રદ્ધાબેનને પૂછી લઉં છું. એમના એ નેતાના ઉદાહરણ છે. એટલે ભારતીય જનતા પાર્ટીના પણ 2-4 નેતાઓના નામ તો હું તમને આમ ઓનર ગણાવી શકું એમ છું શ્રદ્ધાબેન, કે જેમની વાત તો 7 વાગ્યા પછી કોઈ ગંભીરતાથી નથી લેતું. અને શું આ રાજનીતિનું અને જાહેર જીવનના મોટા ભાગના વ્યવસાયોનું, એટલે દારૂ પર ચર્ચા કરતા પત્રકારોથી માંડીને, રાજનેતાઓથી માંડીને, ધારાસભ્યોથી માંડીને, શું એમણે એ નક્કી નહીં કરવું પડે કે પોતે 7 વાગ્યા પછી પીને ટૂન હોય અને પછી સવાર પડે દારૂબંધી પર ભાષણો આપે અને એકબીજા પર પ્રહારો કરે? તો આ રાજનીતિનું બહુ આમ બેવડું ચરિત્ર નથી? એ દેવાંશીબેન, આ બહુ બેવડું ચરિત્ર છે, અને એ કોઈ પણ પાર્ટીનો હોય એ યોગ્ય નથી. કોઈ પણ પ્રકારનો આ નશો છે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે છે. બીજી વસ્તુ કે કોઈ સલાહ તમારે કોઈને આપવી હોય તો મહાત્મા ગાંધીએ જેમ કહ્યું છે કે મેં પહેલા ગોળ ખાવાનું બંધ કર્યું, પછી મેં કીધું કે તમે ગોળ ખાવાનું બંધ કરો. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે રાજાની વાત જ્યારે પ્રજાને, રાજા એટલે અત્યારે હું રાજાશાહીનો ઉલ્લેખ નથી કરતી, પણ મહાત્મા ગાંધી બી એ વખતે લીડર હતા, તો આપણે રાજા એમને ગણી શકીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલને. એ જે કહેતા હતા એ એમના કર્તૃત્વમાં હતું, એટલે એમની વાણીનો જે પ્રભાવ હતો એ લોકતંત્ર ઉપર હતો, અને લોકો એમની વાત સાથે સહેમત થતા હતા. લોકોને આજે બધી ખબર છે, જો હું અત્યારે બહુ બોલતી હોઉં પણ એ પ્રમાણે મારો વ્યવહાર ના હોય તો વાણીનો પ્રભાવ ક્યારેય પડવાનો નથી. એટલે તમામ લોકો જે સાર્વજનિક જીવનમાં છે એમણે પોતાના વર્તન તો આજે જે છે એ વ્યવસ્થિત રાખવા જ પડશે, પછી જે લોકો બોલી શકે છે. એ વાત સાથે હું તમારી સાથે 100% સહેમત છું. એમાં કોઈ બેમત નથી. હેમાંગભાઈ, કે કોંગ્રેસના તો ખૂબ વરિષ્ઠ અને મોટા નેતાઓના નામ હું તમને ગણાવી શકું એમ છું. એ ખૂબ મોટા નેતા રહ્યા છે ગુજરાતના. 7 વાગ્યા પછી એમની વાતને કોણ ગંભીરતાથી લે છે? મને લાગે છે કે તમે એનું નામ જ આપી દો તો વધારે સારું રહેશે, તો હું પછી નામ પ્રમાણે ઉદાહરણ તમને આપું, ચલો. જેમ કે જવાબ આપું. ઝી 24 કલાકની ડિબેટ હતી અને એ પોતે આમ સારી એવી અવસ્થામાં ત્યાં બેઠેલા હતા, અને પછી ત્યાં પ્રવક્તાએ ધ્યાન દોર્યું એમનું કે એ દારૂ પીધેલી અવસ્થામાં છે, અને એમણે એવું કહ્યું કે મારી પાસે પરમિટ છે, લાયસન્સ છે, ને હું પીવું. મારું ધ્યાન છે ત્યાં સુધી કોંગ્રેસનું તો CWC નું બંધારણ છે કે ગાંધીજીના સમયથી કે જે દારૂ પીતા હોય લોકો એમાં ન હોવા જોઈએ. બીજા 1-2 વરિષ્ઠ નેતાઓ પણ છે, અને એમના વિડીયોઝ પણ ઘણા બધા જે તે સમયે વાયરલ થયેલા છે. ચરિત્રની અને બાકીની બધી, અથવા 7 વાગ્યા પછી ગંભીરતાથી લેવાની વાત આવે તો આપણે તો ખૂબ બધા નેતાઓ એવા છે કે શું એમની વાતોને ગંભીરતાથી લેવાય છે? આ તમે સવાલ બંનેના જવાબો બહુ સરખા આવ્યા ઈસુદાન ગઢવીને લઈને, એટલે મારો આ પ્રશ્ન હતો. ના, બિલકુલ તમારો પ્રશ્ન વ્યાજબી છે, પણ સૌથી પહેલા તો ગુજરાત સરકારે, તમને પણ કદાચ ખ્યાલ હોય છે કે હેલ્થના બાબતે દારૂની પરમિટની વ્યવસ્થા કરેલી છે, કે જેને ભાઈ જ્યારે અમારા ઇન્દ્રનીલભાઈએ આ વાત કરી હતી ત્યારે સ્પષ્ટ જાહેરમાં કીધું હતું કે ભાઈ હું વિધાનસભાની અંદર સ્વીકારું છું, તમે તો જી 24 કલાકની વાત કરો છો, એમણે તો વિધાનસભામાં સ્વીકારેલું છે. ગાંધીજી હતા સત્યના પ્રયોગો છે, એની અંદર એમણે સત્યની બધી જ વાતો લખેલી છે. એ ઇન્દ્રનીલભાઈએ કીધું છે કે હા ભાઈ, મારી હેલ્થના કારણે મેં પરમિટ લીધેલી છે, અને પરમિટના કારણે મેં ડ્રિંક્સ કરેલું હોય તો મારા ઘરમાં પીવું છું, લીગલી પીવું છું, અને શા માટે પીવું છું તો એના માટેની મારી જોડે કારણો છે. એટલે કોઈ પણ વ્યક્તિ, દેવાંશીબેન તમને પણ ઉધરસ થઈ હોય અને તમે ગ્લાયકોડિન લેતા હોય તો એની અંદર સામાન્ય કોઈક એવું અંદાજે વસ્તુ આવી જતી હોય જે આલ્કોહોલ હોય, તો તમે પછી એને પીધેલીમાં ના કહેવાય, તમે તમારી શારીરિક અવસ્થા જે છે એને સુધારવા માટે તમે કાર્ય કરી રહ્યા છો, એ વાત અલગ છે. અને પરમિટ લીધા સિવાય જાહેરમાં દારૂ પીને જાહેરમાં બદનામી કરવી, જાહેરમાં બોલવું, અને જાહેરમાં જે લોકો પરમિટ લીધા સિવાય આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એને લોકો ગંભીરતાથી નથી લેતા, એમ મારું કહેવું છે. ઓકે, ઠીક છે. ખસખસ પણ બહુ વધારે ખવાઈ ગઈ હોય પેલા લાડવામાં, તો હવે કદાચ રિપોર્ટ પોઝિટિવ આવે છે એવું કહેતા હતા, અને એટલા જ માટે રાજનીતિને દારૂ અને પટ્ટા ઉતારવાની ને બધી અલગથી અત્યારે તો ચર્ચા કરીશું. મને એવું લાગે છે કે આખી ચર્ચાનો એ નીકળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક વિષયમાં
એક સાથે છે અને એકબીજાની વાતો એટલી સરસ રીતે કરી રહ્યા છે અને સહમત થઈ રહ્યા છે, અને એ છે કે આમ આદમી પાર્ટીએ રાજનીતિનું લેવલ છે એ નીચે એ લોકો લઈ ગયા અને બંને એક વાત પર એ વાત પર પણ કન્ક્લુઝ કરી રહ્યા છે કે એવું લાગે છે બંનેને કે એમણે જૂતું ફેંકાયું હશે. જો કે કોંગ્રેસની પાસે ચિંતાનો વિષય એ છે કે જિગ્નેશ મેવાણી સહિતના અમુક નેતાઓ એમને એવું માની રહ્યા છે કે એ બધો તો તપાસનો ને અલગ વિષય છે. ચિંતા એ કરવાની છે કે એમના કાર્યકર્તાએ આ જૂતું ફેંક્યું અને જસ્ટિફાઈ થઈ શકે એમ નથી. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ.